ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ તાલુકાના ધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળીઓમાંથી કરોડોની ઉચાપાત કરનાર આરોપીઓ પોલીસના સખંજામાં। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાડી સેવા સહકારી મંડળીમાંથી આરોપીઓ એકબીજા સાથે મિલીભગતથી હોદ્દાનો દુરુપયોગ કરી કુલ 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ આપી 23 સભાસદ ખેડૂતોના શાકપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાકપત્ર મંજૂર વગર खोटा हिसाबो तरीके बैंक समक्ष रजू करी कुल 2,56,91,200 नाणाकीय गैररीति आचरी होवानी भेसाण पोलीसमां फरियाद नोंधाता पोलीसे मंडलीना मंत्री रोहित अमृतलाल अमरछेड़ा તેમજ मंडलीना पूर्व प्रमुख धीरू ठुम्मरनी धरपकड़ करी हती। ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારી ગુંદાણી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદાળી છે તેમના સભાસદો તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ન હોવા છતાં પણ આમના છે ધિરાણપત્ર મંજૂર કરાવેલા। टोटल છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલી છે। તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર। આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંદાડી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે। આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે। આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે। જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલા પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે। તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ છે જેલમાં હવાલે છે। જ્યારે મંડળીના હાલના પ્રમુખ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભેસાણ શાખાનો પૂર્વ મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે, જે અગાઉ પણ 2 મંડળી વાંદરવડ તેમજ છોડવડીની ઉચાપાતમાં જેલ હવાલે છે। જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવીસિયાની અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે, જેમાં ભેસાણ તાલુકાની આ ઉચાપાતમાં ત્રીજી મંડળી છે અને હજી તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો બીજી મંડળીઓ પણ આવી શકે તેવી શંકાની સોય સેવાઈ રહી છે। જૂનાગઢથી ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।